રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડની જો સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો અલગ અલગ મુદ્દા બહાર આવ્યા છે. સમગ્ર ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ જો તેની વાત કરીએ તો 25 તારીખે એટલે કે 25/7/2024 રોજ સાંજના 5:30 થી 6 વાગ્યાનો સમય હતો કે જ્યારે આગ લાગી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી અને ત્યારબાદ પહેલા માળે ધુમાડો દેખાતા ત્યાં જેટલા હાજર મુલાકાતીઓ હતા તેઓને કહેવામાં આવ્યું કે તેઓ અહીંયાથી નીકળી જાય, નીચે આગ લાગી છે. ત્યારબાદ ગ્રાઉન્ડ ફ્લોર પર વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું અને આ વેલ્ડિંગનું કામના કારણે ત્યાં ગેસ સિલિન્ડર પણ હતા અને જેને લઈ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને જો ફાયર એક્ઝિટની વાત કરવામાં આવે, ઇમરજન્સી એક્ઝિટની વાત કરવામાં આવે તો ઇમરજન્સી એક્ઝિટ એક જ હતી કે જ્યાંથી તમે અંદર જઈ શકો અને ત્યાંથી અંદર આવી શકો. ત્યારબાદ જો વાત કરવામાં આવે આજે વધારે શા માટે લોકો હતા તો ત્યાં આજની સ્કીમ રાખવામાં આવી હતી કે 99 રૂપિયામાં તમે અનલિમિટેડ ગેમ રમી શકો છો. એટલે કે 99 રૂપિયામાં કોઈની જિંદગી ખરીદી હોય તે રીતે આજે આ સમગ્ર ઘટના બની. ત્યાં આગની ઘટના બાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. એક બાદ એક અનેક ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર આવી, એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. શરૂઆતમાં તો 2 જ મૃતદેહ મળી આવ્યા હતા પરંતુ ત્યારબાદ આ મૃત્યુ આંક જે હતો તે ધીરે ધીરે વધી રહ્યો હતો. તમામ મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા. જીવીની જે પૃથા, હવે એમ્બ્યુલન્સની તમે વાત કરી તો સૌથી પહેલાં જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે અંદાજો નહોતો કે આ આટલું મોટું સ્વરૂપ ધારણ કરશે અને સ્ટાર્ટિંગમાં 1 કે 2 એમ્બ્યુલન્સ આવી, 2-3 ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં પહોંચી, પરંતુ ધીમે ધીમે જ્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ત્યારબાદ એમ્બ્યુલન્સની 13 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ત્યાં ઘટના સ્થળે પહોંચી અને આગને બુઝાવવાનો પ્રયાસ ત્યાં શરૂ થઈ ગયો. ત્યારબાદ 1 કે 2 મૃતદેહ જ્યારે બહાર નીકળ્યા, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ થયું, 1-2 મૃતદેહ જે છે તે બહાર નીકળ્યા અને ધીમે ધીમે એ આંકડો વધતો ગયો. એના પછી અનેક નેતાઓ અને ત્યાં આવ્યા, મુલાકાત લેવા માંડ્યા. જે અધિકારીઓ હતા તે ધીમે ધીમે ત્યાં પહોંચવા માંડ્યા. જેમ જેમ મીડિયા પણ ત્યાં પહોંચ્યું અને ધીમે ધીમે લોકોને ખબર પડતી ગઈ તો તમામ લોકોના પરિવારજનો, તમામ લોકો જ્યાં તે લોકો ત્યાં ગયા હતા તે લોકોના પરિવારજનો, સગા સંબંધીઓ ત્યાં સિચ્યુએશન શું છે તે જાણવા માટે પહોંચતા થયા. અને પછી ધીમે ધીમે ત્યાં સૌથી મોટી ઘટના પણ એ ઘટી પૃથા, જે એક શર્મજનક ઘટના કહી શકે તો કોઈ નવાઈની વાત નથી. ધારાસભ્ય રમેશ ટીલાડા તેઓ ત્યાં સિચ્યુએશન જોવા માટે ત્યાં પહોંચ્યા હતા, પણ પ્રતિક્રિયા આપતા સમયે તેઓ હસ્યા અને તેઓએ એવું કીધું કે જે ખૂબ જ શર્મજનક વસ્તુ હતી પૃથા. જે ચોક્કસપણે તો એક બાદ એક અનેક નેતાઓ, અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને જે સમગ્ર ગેમ ઝોન હતો તે વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો. ફાયર વિભાગે મેજર કોલ પણ જાહેર કર્યો હતો અને જે તમામ લોકો હતા ગેમ ઝોન ગમે ત્યારે ધ્વસ્ત થઈ શકે તેવી કન્ડિશનમાં હતો, જેને લઈ તમામ જે લોકો ત્યાં આવતા હતા, અધિકારીઓ આવતા હતા, તેઓ ત્યાં અંદર હતા પરંતુ જે આસપાસના લોકો હતા તે તમામ લોકોને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા કારણ કે કોઈ બીજી મોટી દુર્ઘટના ન સર્જાય. ત્યારબાદ એક બાદ એક એમ્બ્યુલન્સ ત્યાં પહોંચતી હતી. ફાયર વિભાગની ગાડીઓ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહોને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી જે હતા તેઓએ સમગ્ર ઘટનાનો ચિતાર કલેક્ટર પાસેથી મેળવ્યો હતો. પીએમએ સમગ્ર ઘટના જાણી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સમગ્ર ઘટનાનો સ્થિતિનો તાગ મેળવતા જોવા મળ્યા હતા અને ત્યાર ને લઈ એસઆઈટીની રચના કરવામાં આવી હતી. ઘટના જ્યારે બની હતી ત્યારે એફએસએલની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી તપાસ માટે. ત્યારબાદ મુખ્યમંત્રીએ એસઆઈટીની રચના કરી જેમાં 5 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે કે કયા કારણોસર આ સમગ્ર ઘટના બની તેની તપાસ આ એસઆઈટી કરશે. જી પૃથા, આ બાદ જ્યારે એસઆઈટીની રચના થઈ ત્યારે સમગ્ર પ્રશાસન કામે લાગી ગયું અને એ બાદ રાજકોટથી જો ડૉક્ટર્સની વાત કરીએ તો રાજકોટ એમ્સથી 30 ડૉક્ટરની ટીમ ત્યાં પહોંચી અને જે મૃત્યુદેહ છે, જે લોકોના મૃત્યુ થયા તે લોકોને ડીએનએની ચકાસણી માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હોસ્પિટલમાં અને રાજકોટ એમ્સની અંદર જે કોવિડ વોર્ડ છે તે કોવિડ વોર્ડની અંદર સુવિધા ઊભી કરવામાં આવી અને તમામ જે મૃતદેહ છે તે લોકોનું ડીએનએ ચેકિંગ હાલ પણ ચાલી રહ્યું છે અને અત્યારે પણ મૃત્યુઆંક જે છે તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી થઈ અને સિચ્યુએશનને લઈને પ્રશાસન સતત કામે લાગ્યું છે અને એબીપી અસ્મિતાની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટથી સતત તમામ દર્શકો માટે રિપોર્ટિંગ પણ કરી રહ્યું છે.
જી ચોક્કસ વિની, તો જે રીતે મુખ્યમંત્રી એસઆઈટીની રચના કરે ને ત્યારબાદ રાહત પેકેજની પણ જાહેરાત કરવામાં આવી. જે મૃતકો છે તેમને 4 લાખની સહાય આપવામાં આવશે અને જે ઈજાગ્રસ્તો છે તેઓને 50,000ની સહાયની જાહેરાત કરી. આ જાહેરાત વચ્ચે લોકોનો પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. લોકોમાં આક્રોશ પણ સ્વાભાવિકપણે જોવા મળ્યો હતો, કારણ કે વારંવાર આ પ્રકારની દુર્ઘટના સર્જાય છે અને કાર્યવાહીની ખાતરી આપવામાં આવે છે, પરંતુ કાર્યવાહી નથી થતી. ત્યારે આ વખતે પણ જ્યારે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું ત્યારે લોકોનો મિશ્ર પ્રતિસાદ પણ જોવા મળ્યો હતો. અને વાત રહી ડીએનએની, તો જે આગ લાગી હતી, આ વિકરાળ આગ લાગી હતી, તેમાં તમામ જે મૃતદેહો છે તે ભડકું થઈ ગયા હતા અને તેઓની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી. જેને લઈ રાજકોટ એમ્સથી 30 ડોક્ટરની ટીમ ત્યાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને તમામના ડીએનએની કામગીરી જે છે તે કરવામાં આવી હતી. આ ડીએનએ ટેસ્ટ આવ્યા બાદ તમામ મૃતદેહોની ઓળખ થશે. પરંતુ આજે જે સ્કીમ રાખવામાં આવી હતી 99 રૂપિયાની, આ 99 રૂપિયાની સ્કીમના કારણે તમામ લોકોનો જીવ ગયો છે. જીવને એટલું જ નહીં, આજે ગેમ ઝોન હતું તે છેલ્લા 8 વર્ષથી આ પ્રકારે ધમધમી રહ્યું હતું, પરંતુ ફાર એનઓસી નથી. 8 વર્ષથી કોઈના ધ્યાને આ ઘટના નહોતી ચડી, આ વસ્તુ નહોતી કોઈના ધ્યાને આવી, અધિકારીઓના ધ્યાને નહોતી આવી, પ્રશાસનના ધ્યાને નહોતી આવી કે આ ગેમ ઝોનમાં ફાર એનઓસી નથી. જી પૃથા, આગળ વાત કરીએ તો આવી ઘટના ગુજરાતમાં પ્રથમ વખત નથી સર્જાઈ. આ પહેલા પણ કુલ 6 ઘટનાઓ એવી સર્જાઈ છે ગુજરાતમાં, જેની વાત કરીએ તો સૌથી પહેલા અમદાવાદની વાત કરીશું. અમદાવાદમાં કાંકરિયાની જે એમ્યુઝમેન્ટ પાર્કવાળી ઘટના હતી તે. એના બાદ અમદાવાદમાં બીજી ઘટના જે સર્જાઈ, શ્રેય હોસ્પિટલમાં આગ લાગી હતી તે ઘટના. ત્યારબાદ મોરબી પુલ દુર્ઘટનાની વાત કરીએ તો તે દુર્ઘટના, જેમાં અંદાજે 150, જે આંકડો અત્યારે મને ખબર છે, પણ મૃત્યુઆંક તેમાં પણ વધારે હતો. ત્યારબાદ વડોદરા બોટકાંડની ઘટના, જેમાં 14 નાના ભૂલકાઓએ પોતાનો જીવ ગુમાવ્યો. ત્યારબાદ વાત કરીએ એક ભરૂચમાં બી આ પ્રકારની ઘટના ઘટી હતી અને હવે રાજકોટમાં આવી ઘટના, કરુણ ઘટના ઘટી છે, જેના લીધે અનેક માસૂમ બાળકોનું જીવ ગયો છે. પૃથા જી વિની, ઘટના હતી 5:30-6 વાગ્યાના અરસાની અને ધીરે ધીરે અલગ અલગ અપડેટ્સ પણ આવતા રહ્યા હતા. એફએસએલની ટીમ પણ ત્યારે ઘટના સ્થળ પર પહોંચી હતી. એસઆઈટીની પણ રચના કરી દેવામાં આવી છે, જે સમગ્ર ઘટનાની તપાસ કરશે અને ચિતાર મેળવશે. અત્યાર સુધીમાં જે ગેમ ઝોનના માલિક હતા, સંચાલક હતા, તે સહિત કુલ 10 લોકોની અટકાયત કરી દેવામાં આવી છે અને હજુ પણ આ અટકાયતનો જે આંકડો છે તે વધી શકે છે. યોગ્ય કસૂરવાર કોણ છે, કોના પાપે આ દુર્ઘટના સર્જાય છે, તે તમામને લઈ ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ કયા કારણોસર આ દુર્ઘટના સર્જાઈ તેને લઈ રિપોર્ટ સોંપવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આ વખતે પ્રશાસન તરફથી અપાઈ છે. જી પૃથા, સૌથી મહત્વની વાત આ આખા ઘટનાક્રમ બાદ એ બની છે કે મુખ્યમંત્રીએ અને સરકારે તમામ ગુજરાતમાં જેટલા પણ ગેમિંગ ઝોન છે તેમને બંધ કરવાનો આદેશ આપ્યો છે અને જ્યાં સુધી તમામ ગેમ ઝોનમાં ચકાસણી નહીં થાય ત્યાં સુધી એ ગેમ ઝોનને ખોલવામાં નહીં આવશે. અને સૌથી પહેલા મહત્વની વાત એ છે કે પૃથા, તમામ ગેમ ઝોન જે છે આખા રાજ્યભરમાં તમામ ગેમ ઝોનને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જી પૃથા.